ધોરણ 4 ઇંગ્લિશ યુનિટ 7 ડીડ ઇટ yesterday, do it today. Five little ducks went out one day over the hill and far away. Mother duck said, quack, 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 but only four little duck come back. Four little duck went out one day over the hill and far away. Mother duck said, quack, 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 but only three little duck come back. Three little duck went out one day over the hill and far away. Mother duck said, quack, 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 but only two little duck come back. Two little duck went out one day over the hill and far away. Mother duck said, quack, 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 but only one little duck come back. One little duck went out one day over the hill and far away. Mother duck said, quack, 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 but none of the five little duck come back. Sad Mother duck went out one day over the hill and far away. The sad Mother duck said, quack, 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 and all the five little duck come back. કવિતા વાંચીને આપેલા શબ્દોને અંગ્રેજીમાં લખવાના છે. તો ઉદાસ શેડ, નાનું સ્મોલ, ખૂબ દૂર ફાર અવે, ટેકરી હિલ, બતક ડક. વાક્ય વાંચીને ટ્રુ યા ફોલ્સ એટલે કે સાચું અથવા ખોટું જતાવવાનું છે. ધ સાધુ વોઝ કાઇન્ડ, ટ્રુ. ધ સ્કોર્પિયન વોઝ ટેકિંગ બાથ ઇન ધ રિવર, ફોલ્સ. ધ સાધુ વોન્ટેડ ટુ સેવ ધ સ્કોર્પિયન, ટ્રુ. ધ સ્કોર્પિયન સ્ટંગ ધ સાધુ, ટ્રુ. ધ સાધુ નેચર વોઝ સેવ, ટ્રુ. ધ સાધુ ડીડ નોટ સેવ ધ સ્કોર્પિયન, ફોલ્સ. ધ સાધુ વોઝ ડ્રોવિંગ, ફોલ્સ. ધ સ્કોર્પિયન નેચર ઇઝ અ સ્ટિંગ, ટ્રુ. કોષમાં આપેલા શબ્દોને ખાલી જગ્યા વડે પૂરવાનું છે. તો ધ સાધુ વોઝ કાઇન્ડ, ધ સ્કોર્પિયન વોઝ ડ્રોઈંગ ધ રિવર, ધ સ્કોર્પિયન સ્ટંગ ધ સાધુસ ફિંગર, ધ સાધુ પુટ ધ સ્કોર્પિયન ઇન અ ડ્રાય એન્ડ સેફ પ્લેસ, ઇટ વોઝ ધ સાધુસ નેચર ટુ સેવ, ઇટ ઇઝ ધ સ્કોર્પિયન્સ નેચર ટુ સ્ટિંગ. ફકરામાંથી જવાબ આપવાના છે. Who brought the diary page? Mehak brought the diary page. Who made a healthy breakfast for Mehak? Mehak's mother made a healthy breakfast for Mehak. Did Mehak help her mother? Yes, she did. Where did Mehak go at 6 p.m.? Mehak went 6 p.m. at market. Did Mehak's father cook dinner? Yes, he did. ખાલી જગ્યા આપવાની છે. ફકરાના આધારે છે. આઈ વોક અપ એટ 7 a.m. મધર મેડ અ હેલ્ધી બ્રેકફાસ્ટ. ધ ટીચર ટોલ્ડ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. મહેક વેન્ટ ટુ ધ માર્કેટ વિથ હર મધર. મહેક વોચડ અ મૂવી. અહીંયા એક ટેબલ આપેલું છે. આ ટેબલના આધારે આપણે સેન્ટેન્સ બનાવવાનું છે, જે ગઈકાલનું યસ્ટરડે એટલે ભૂતકાળનું આપણે વાક્ય બનાવવાના છે. તો કે વિનય વોઝ એટ હોમ. Vinay was at home at 8 a.m. yesterday. એટલે કે વિનય વોઝ એટ હોમ એટ 8 p.m. 8 a.m. તો આ બધા જ આવી રીતે બનાવવાના છે કે રિહાના એન્ડ મીરા વેર એટ અંકલ્સ હાઉસ 4 p.m. yesterday. ફની વોઝ ભૂતકાળમાં કરવાના છે એટલે આપણે વોઝ લગાડવાનું છે. પ્લસમાં જે જગ્યા છે ત્યાં તો એટ જ છે જ, અને સમયની પાછળ યસ્ટરડે આપવાનું છે. ચિત્ર જોઈને પ્રશ્નના જવાબ આપવાના છે. વેર વર યુ યસ્ટરડે? આઈ વોઝ એટ અ મોલ યસ્ટરડે. વેર વોઝ દિશા યસ્ટરડે? દિશા વોઝ એટ ધ સ્કૂલ યસ્ટરડે. વેર was Mamta yesterday? Mamta was at the zoo yesterday. Where were Sarah and Sophia yesterday? Sarah and Sophia were at garden yesterday. Where was Irfan yesterday? Irfan was at cinema yesterday. Opposite એટલે કે વિરોધાર્થી શબ્દો. Wet dry, light heavy, thin fat, cruel kind, tall short, cold hot, clean dirty, slow fast, long old,
young, old, long, short, bad, good, hard, soft, sad, happy, small, big, weak, strong, new, old. અહીંયા પણ ખાલી જગ્યાના આધારે વિરોધમાં લખવાનું છે કે જે હોટ નીચે લાઈન છે તો હોટનું વિરોધી થશે કોલ્ડ. આઈસ્ક્રીમ ઇઝ અ કોલ્ડ. રાહુલ ઇઝ અ નોટ અ ક્રૂલ બોય. ધીસ ક્લોથ ઇઝ વેટ. ધીસ પેન્સિલ ઇઝ લોંગ. હર્ષ ઇઝ અ વીક બોય. ઇઝેમાર પ્રમાણે ખાલી જગ્યા આપવાની છે. તો યાદ રાખવાનું કે ઇઝેમાર કોના સાથે જોડાય છે તો ઇઝ છે એ કોઈ હી, સી કે ઇટ એવા સર્વનામ હોય ત્યારે આપણે ઇઝ મૂકીએ છીએ અને આઈ સાથે હંમેશા એમ મુકાય છે અને આર છે એ બહુવચન માટે મુકાય છે એટલે કે યુ આર, વી આર, ધે આર એવી રીતે. તો યુ આર ઇન ધ લાઇબ્રેરી. ધ બોયઝ એટલે ઘણા બધા થયા એટલે અહીંયા પણ આર આવી ગયું. રીટા ઇઝ ઇન હર રૂમ. ધ ટાઈગર ઇઝ ઇન ધ કેજ. We are in our classroom. They are at the cinema. Megha is in the school. I am at home today. અહીંયા પણ વોઝ અને વરની ખાલી જગ્યા છે. તો વોઝ છે એ સિંગ્યુલર છે એટલે એકવચન છે અને વેર એટલે કે એ બહુવચન છે. જ્યારે બે જણાની વાત કરવામાં આવે ત્યારે વર આવે છે, જ્યારે એક જણાની વાત કરવામાં આવે ત્યારે વોઝ મૂકવામાં આવે છે. વી આર ઇન ધ પાર્ક ટુડે. તો વી છે એ બહુવચનમાં છે એટલે અહીંયા આવી ગયું વેર. આઈ એમ ઇન ધ લાઇબ્રેરી. તો આઈ છે સિંગ્યુલર છે એટલે કે વોઝ. ધ ગર્લ્સ છે એ વેર. રાજ એટલે કે વોઝ. યુ એટલે કે વેર. દીપા એટલે વોઝ. પેરોટ એટલે વોઝ. યુ એટલે વર. એ જ રીતે ઉદાહરણ પ્રમાણે કોર્સમાં આપેલા શબ્દોને ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તર આપવાના છે. વેર ઇઝ અમર ટુડે. કૌંસમાં આપેલું છે ઇન ધ શોપ. તો અમર ઇઝ ઇન ધ શોપ ટુડે. પછી વેર વોઝ જયા યસ્ટરડે. જયા વોઝ ઇન અ સ્કૂલ યસ્ટરડે. વેર વોઝ હી યસ્ટરડે. હી વોઝ એટ અ સિનેમા યસ્ટરડે. વેર આર they today? They are in the library today. Where were the boys yesterday? The boys were on the playground yesterday. Where is the lion today? The lion is in the cage today. Where was the cow yesterday? The cow was under the tree yesterday. Where is Meena today? Meena is in the park today. Where is Gita today? Gita is at home today.